આકાશમાંથી વીજળી પડે છે. એક વાર નહીં, અનેક વાર પડે છે. પરંતુ એક જ જગ્યાએ વીજળી કેટલી વખત પડી શકે? 10 વાર, 20 વાર, 40 વાર કે પછી 100 વાર? આજે અમે આપને એવી જગ્યાએ લઈ જઈશું જ્યાં એક જ જગ્યા પર અને એક જ વસ્તુ પર હજારો વર્ષોથી વીજળી પડી રહી છે. તો નવાઈની વાત તો એ છે કે વીજળી ક્યારે પડશે તેની પણ સ્થાનિકોને પહેલાથી જ ખબર હોય છે. સાથે જ એવો પણ દાવો થાય છે કે આકાશમાંથી વારંવાર વીજળી પડવા છતાં કોઈ નુકસાન પણ નથી થતું. વીજળી પડવાથી માત્ર આ શિવલિંગ તૂટી જાય છે. આ તો માત્ર શરૂઆત છે. એક બીજું મોટું રહસ્ય છે. ઘઉંના દાણા તો તમે જોયા જ હશે. ભૂરા કલરના નાના હોય છે, પરંતુ તમે સફરજનના આકારના ઘઉંનો દાણો જોયો છે, અને એ પણ કાળા રંગનો? આપણી દુનિયા ખૂબ જ અજીબોગરીબ છે. ચક્કર આવી જાય તેવા ઘણા બધા રહસ્યો છે. ત્યારે અમારી ટીમ આજે આપને હિમાલયના એ શિખર પર લઈ જશે જ્યાં સેંકડો વર્ષોથી આ રહસ્ય લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. આકાશમાંથી વીજળી પડવી કોઈ મોટી વાત નથી, પરંતુ આ જગ્યા એવી છે કે જ્યાં એક જ જગ્યા પર વર્ષોથી વારંવાર વીજળી પડી છે, અને એ પણ એક ચોક્કસ સમયે. લોકોનો દાવો પ્રમાણે આ એ જગ્યા શિવજીનું મંદિર છે, અને જ્યાં વીજળી પડે છે તે એક શિવલિંગ છે. અમે જ્યારે એ શિવ મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે એક જ વિચાર આવી રહ્યો હતો કે આકાશમાંથી તૂટતી વીજળી કઈ રીતે એક જ જગ્યાએ વારંવાર પડી શકે. સેંકડો વર્ષોથી એક જ જગ્યાએ વીજળી પડવા છતાં કોઈ નુકસાન પણ નથી થઈ રહ્યું. क्या हुआ भाई? गाड़ी क्यों रोक दी? गाड़ी सर इससे ज्यादा आगे नहीं जाएगी, इसी से पैदल का रास्ता है, यहीं से जाना पड़ेगा. रास्ता बहुत खराब है, गाड़ी जा ही नहीं सकती ऊपर. देख लो, कोशिश कर लो. रास्ता बहुत खराब है, आगे जा ही नहीं सकते. हाँ, रास्ता तो अब गाड़ी के मतलब का नहीं है. तो चलो पैदल चलते हैं. ठीक है. ખરાબ રસ્તાના કારણે અમારે પગપાળા જ મંદિર સુધી પહોંચવાનું સફર ખેડવું પડ્યું. અમે કાચા રસ્તા પર ચાલી રહ્યા હતા. તેની સાથે જ અમારા મગજમાં પણ અનેક વિચારો ચાલી રહ્યા હતા. શું લોકોનો દાવો સાચો હશે? વીજળી પડવાની આ ઘટના કેટલા વર્ષોથી ચાલી રહી હશે? बिजली महादेव का हमारा सफर जारी है, लेकिन चढ़ाई बहुत ज़्यादा है और थकान हो जाती है, तो बीच बीच में ब्रेक लेना पड़ता है. अब मैं आपको ये बताऊं कि हम ये इतनी मेहनत मशक्क़त कर क्यों रहे हैं. देखिए, बिजली गिरना एक बड़ा कॉमन इंसिडेंट होता है. हर रोज़ दुनिया भर में सैकड़ों जगह लाइटनिंग स्ट्राइक करती है, लेकिन एक ही जगह पर एक ही फ्रीक्वेंसी से बिजली गिरना बहुत ही रेयर होता है, और यही बिजली महादेव को इतना ख़ास बनाता है. मान्यता ये है कि हर 12 साल बाद इस मंदिर में बिजली गिरती है और शिवलिंग जो है वो टूट जाता है, वापस उसको ठीक किया जाता है, वापस रख दिया जाता है, और फिर 12 साल बाद दोबारा ऐसा ही होता है. अब जाकर देखेंगे, समझेंगे कि आखिर ये सब होता क्यों.
લાંબો અને જોખમી રસ્તો કાપ્યા બાદ અમે આખરે એ જગ્યા પર આવી ગયા હતા જ્યાં વારંવાર એક જ જગ્યા પર વીજળી પડવાનો દાવો કરાઈ રહ્યો છે। આ એક મંદિર છે જેનું નામ છે વીજળી મહાદેવ। अंग्रेजी में एक बड़ी पुरानी कहावत है, लाइटनिंग नेवर स्ट्राइक्स द सेम प्लेस ट्वाइस। मतलब बिजली कभी भी एक ही जगह पे दो बार नहीं गिरती। लेकिन मेरे पीछे बिजली महादेव है और बिजली महादेव का नाम ही बिजली महादेव इसलिए है क्योंकि यहाँ पर बार बार लगातार बिजली गिरती रहती है। अब इसके पीछे हो सकता है कोई साइंटिफिक वजह हो और हो सकता है इसके पीछे महादेव का चमत्कार हो। हमें नहीं पता, ना ही हम इस बात को समझ सकते हैं, लेकिन अंदर लोग हैं जो सब कुछ मानते हैं, जो सब कुछ जानते हैं। आइए समझने की कोशिश करते हैं कि आखिर ये चमत्कार इसी जगह पर क्यों होता है। દાવા પ્રમાણે આ જ મંદિરમાં એ શિવલિંગ છે જેના ઉપર આકાશમાંથી વારંવાર વીજળી પડતી રહે છે। અમુક લોકોનો દાવો છે કે દર વર્ષે વીજળી પડે છે, તો અમુક લોકો કહે છે કે દર 12 વર્ષે અહીં વીજળી પડે છે। ત્યારે આ ચમત્કારી શિવલિંગને જોવા માટે અમે ઝડપથી અંદર પહોંચ્યા, પરંતુ આ શું? શિવલિંગની સ્થિતિ અને આકાર તો બરાબર જ હતો। શિવલિંગની આજુબાજુ વીજળી પડી હોય તેવું કોઈ પણ નિશાન જોવા મળી રહ્યું નહોતું। તો પછી વીજળી પડે છે ક્યાં? તેનો જવાબ શોધવા માટે અમે મંદિરના પ્રાંગણમાં ફરવા લાગ્યા। તેવામાં જ અમારી નજર આ લાકડાના થાંભલા પર પડી। આ જગ્યા પર જ વીજળી પડે છે જેનો પુરાવો આ સળગેલો લાકડાનો થાંભલો છે। પરંતુ આ કહાની તો શિવજીના શિવલિંગ સાથે જોડાયેલી છે। રહસ્યનું સત્ય શોધવા માટે અમે મંદિરમાં ફરી રહ્યા હતા ત્યારે જ અમારી મુલાકાત મંદિરના પૂજારી સાથે થઈ। અમે વીજળી પડવાનું કારણ પૂજારીને પૂછ્યું તો પૂજારીએ અમને એક પૌરાણિક કથા વિશે વાત કરી। बाबा जी स्वयंभू है जी। हाँ, सतयुग से यहाँ जलंधरासुर का वध हुआ था। यहाँ बिजली आकर्षण करते हैं अपनी तरफ, ये बिजली गिरती है जी। तो बिजली क्यों गिरती है यहाँ पर? बिजली उनकी पत्नी थी जी वृंदा, वो सतीव्रता थी। उस जलंधरासुर को मारना मुश्किल हो गया था क्योंकि वो पतिव्रता थी, उनके साथ छल हुआ था। जब उन्हें पता लगा कि छल हुआ उनके साथ तो उनके सिर से बिजलियाँ निकलने लगी थी। तो उन बिजलियाँ जो समय से पहले प्रलय कर रहे थे तो भगवान ने वो बिजली के ऊपर ले ली थी। अच्छा, अपने ऊपर ले ली थी। हाँ जी, वही बिजली। હજુ ઘણા બધા સવાલોના જવાબ શોધવાના બાકી હતા, એટલે જ અમે પૂજારીને લઈને મંદિરની અંદર શિવલિંગ પાસે પહોંચ્યા। અમે એ જાણવા માંગતા હતા કે વીજળી પડે છે ત્યારે અહીં શું થાય છે। जैसे ये मुझे दिखाई दे रहा है कि छत तो कवर्ड है, ढका हुआ है, हाँ जी, तो फिर शिवलिंग पर किस तरह से बिजली आ जाती है? इसको तोड़ देती है जी। अच्छा, ये जो छत बनी हुई है ये टूट जाती है? टूट जाती है। अच्छा, ऊपर से गिरती है तो तोड़ देती है जी। बाहर ध्वजा से गिरती है तो फिर दरवाजे से आती है जी। अच्छा, मतलब जब ध्वजा पे गिरती है फिर तो दरवाजे दरवाजे से अंदर आ जाती है। अच्छा, ऊपर से गिरेगी तो इसको तोड़ देगी। अच्छा, ऊपर से गिरती है तो छत पे गिरती है। हाँ जी। अच्छा, छत पे गिरती है तो फिर शिवलिंग जो है वो खंडित हो जाता खंडित हो है? जाती है। अच्छा, शिवलिंग का साइज बहुत बड़ा है। हाँ जी, मक्खन के है बाबा जी। अच्छा, मक्खन के बाबा जी मतलब? मक्खन के ही है शिवलिंग जी ये। अच्छा, ये शिवलिंग मक्खन का बना हुआ है। हाँ जी, અમે તો અત્યાર સુધી એવું જ સમજતા હતા કે વીજળી પડે ત્યારે તે સીધી છત તોડીને શિવલિંગ પર પડે છે, પરંતુ અહીં તો કંઈક નવી જ કહાની જાણવા મળી। आप ये बता रहे हैं कि जो दरवाजा है इस दरवाजे से भी बिजली आ जाती है? हाँ जी, जो ध्वजा के ऊपर गिरती है स्तंभ के ऊपर बाहर तो फिर इधर से अच्छा, आती है। ये जो स्तंभ है, अब स्तंभ तो यहाँ से करीबन करीबन कुछ नहीं तो 15-20 फुट दूर है। हाँ जी, हाँ, तब भी बिजली इतने ताकत से अंदर आ जाती वो है? बहुत फोर्स से आते जी। હવે પૂજારીએ જે વાત કરી તેને સમજવાનો પ્રયત્ન કરીએ। શિવલિંગથી થાંભલા વચ્ચેનું અંતર લગભગ 15 થી 20 ફૂટ છે। દાવા પ્રમાણે વીજળી છતને તોડીને અંદર પડે છે અથવા તો થાંભલા પર પડીને દરવાજાના રસ્તેથી અંદર જાય છે। એટલે કે વીજળી થાંભલા પર પડીને જમીનમાં નથી જતી, પરંતુ દરવાજાથી અંદર જઈને શિવલિંગના ટુકડા કરી નાખે છે। बिजली से अब तक तो नहीं हुआ जी नुकसान, ऐसा बड़ा नुकसान तो नहीं हुआ है। हाँ, स्वेटर जल गई थी एक बार दादाजी की हमारे। अच्छा, तो वो कहाँ थे उस वक्त? वो आरती कर रहे थे शाम को जी। तो शाम की आरती कर रहे थे, क्या हुआ फिर? उस टाइम में बिजली गिरी थी, फिर उनके हाथों की स्वेटर जल गई थी, ज़्यादा उनको कोई नुकसान नहीं।
અમારી પડતાલનું કારણ એ શોધવાનું હતું જે માટે અહીંથી દાવો કરાઈ રહ્યો છે અને દાવા સાથે જોડાયેલા તમામ પુરાવા અહીં હાજર હતા. આ પીળા રંગનું શિવલિંગ, સળગેલો લાકડાનો થાંભલો, કોઈ આને પુરાવો સમજે છે તો કોઈ માન્યતા સાથે જોડાયેલી સાચી નિશાની. પરંતુ એક વાત તો માનવી જ પડે કે આ જગ્યા અને આ જગ્યા સાથે જોડાયેલું રહસ્ય આજે પણ લોકોને આશ્ચર્યચકિત કરવા માટે મજબૂર કરી દે છે. કારણ કે કહાની યુગો જૂની છે અને વીજળી પડવાની ઘટના આજે પણ ચાલુ જ છે. હવે વાત કરીએ હિમાચલ પ્રદેશની એક એવી જગ્યા વિશે કે જ્યાં સફરજન આકારનો ઘઉંનો દાણો છે અને તે પણ કાળા રંગનો. આ દાણો ક્યાંથી આવ્યો, કોણે ઉગાડ્યો, જેના જવાબમાં લોકોને પૌરાણિક કથા સાંભળવામાં આવે છે. કથા મહાભારતથી અને ગાથા પાંડવોની, છતાં પણ વિશ્વાસ નહીં આવે. આ જગ્યા જ એવી છે કે જ્યાં 250 ગ્રામના ઘઉંના દાણાની સાથે સાથે એવી અનેક વિશાળકાય વસ્તુઓ જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. અમારી ટીમ આ રહસ્યમય જગ્યા પર પહોંચવા માટે નીકળી ગઈ હતી. અમારી મંઝિલ હતી એ જગ્યા જ્યાં એક દરવાજામાં 3 રહસ્ય હજારો વર્ષોથી બંધ છે. ઘઉંનો 250 ગ્રામનો એ દાણો જે કાળા રંગનો છે, તો એક ધૂણી જે હજારો વર્ષોથી સળગી રહી છે છતાં રાખનો ઢગલો નથી થતો. આ બધાની સાથે જ એક વિશાળકાય ઢોલ જેની પોતાની અલગ જ કહાની છે. ત્યારે આ તમામ રહસ્યને જાણવા માટે અમે હિમાચલ પ્રદેશના મમેલ ગામ પહોંચી ગયા, જ્યાં મમલેશ્વર મંદિરમાં આ તમામ વસ્તુઓ હોવાની ચર્ચા છે. ममलेश्वर महादेव का मंदिर बहुत ही प्राचीन मंदिर है। ये मंदिर तीनों युगों का साक्षी रहा है। इस मंदिर में आप देखेंगे विभिन्न देवी देवताओं की मूर्तियां हैं, बहुत ही प्राचीन मूर्तियां हैं। आर्कियोलॉजिस्ट जो इन पत्थर की जो मूर्तियां बनी है इनको बताते हैं कि ये सब मूर्तियां 6ठी शताब्दी से पहले की है। ठीक है। कुछ मूर्तियां हैं जो 15वीं-16वीं शताब्दी की है। મંદિરની વાત જાણવા કરતા અમને એ વાત જાણવામાં રસ હતો જેના વિશે લોકો રહસ્યમય દાવાઓ કરે છે। તેમાં પણ ઘઉંના દાણાને જોવા માટે અમને વધારે ઉત્સુકતા હતી। કહેવામાં આવે છે કે આ દાણો સદીઓ જૂનો છે, છતાં પણ વર્ષો પહેલા જેવો હતો તેવી જ સ્થિતિમાં આજે પણ છે। આ કઈ રીતે શક્ય છે? કારણ કે વર્ષો જૂનો ઘઉંનો દાણો સમય જતા સડી જાય, તો આ દાણો આજે પણ કઈ રીતે યથાસ્થિતિમાં છે? આ દાણો આટલો મોટો કેમ છે? તેના વિશે અમે જાણીએ તે પહેલા જ ત્યાંના સ્થાનિકે અમને બીજી એક આવી વાત જણાવી કે અમે ચોંકી ઉઠ્યા। यहाँ पर इस मंदिर में सतयुग से ही धुआं जलता रहा है। इस धुएं में लकड़ी डालते रहते हैं, दिन रात ठेले लगे हुए होते हैं, बड़े बड़े लॉग्स होते हैं लगाए हुए, फिर भी उसमें जो राख है वो उतनी की उतनी रहती है। सिर्फ वही है जो विभूति हम अपने मस्तिष्क पर लगाते हैं, वो भी उसी युग का एक प्रमाण है। जला हुआ है, दिन रात वो उतने का उतना रहता है। सिर्फ जब बारिश होनी हो तो थोड़ा सा 2 उंगल ऊपर चढ़ जाता है, और जब बारिश नहीं होनी हो तो विभूति 2 उंगल नीचे रह जाएगी। मतलब इस इलाके में बारिश का पता चल जाता है? बारिश, हाँ, नहीं, बारिश के लिए यहाँ पर आते हैं लोग दूर दूर से। राख अगर ऊपर होती है तो वो तो एक पहचान है कि बारिश આ તો અશક્ય વાત છે। જો લાકડું સળગશે તો રાખ ક્યાં ગાયબ થઈ જાય છે? ચાલો ત્યારે આ વિવિધ દાવાઓ પાછળનું સત્ય શોધવાનો પ્રયત્ન કરીએ।
પહેલા શું જોઈશું? એ ધૂણી કે પછી એ ઘઉંનો દાણો? અમે પૂજારીને ઘઉંના દાણા વિશે પૂછ્યું તો તેમણે ઘઉંનો દાણો અમારી સામે જ રાખી દીધો. આજ છે ઘઉંનો એ વિશાળ દાણો જેની ચર્ચા ઠેક ઠેકાણે છે. આ દાણાને કાચના બોક્સમાં રાખવામાં આવ્યો છે, જે જોવામાં તો પથ્થર જેવો લાગે છે, એકદમ કાળા રંગનો, જેનો આકાર ઘઉંના દાણા જેવો જ લાગતો હતો. ये गेहूं का दाना है सर। ये लगभग 200 ग्राम इसका वजन है और ये जो पांडवों के समय का गेहूं का दाना यहाँ पे है। पांडवों के समय का है। जी। આ દાણાને કોઈ અડી શકતું નથી, કારણ કે તે કાચની પેટીમાં પેક છે. કદાચ એટલે જ લોકો શંકા કરે છે કે આ તો એક પથ્થર છે, પરંતુ પૂજારીએ જણાવ્યું કે આ દાણાને પેક રાખવા પાછળ પણ એક કારણ છે. ये कैसे साबित हो गया गेहूं का दाना? आपने देखा इसको, क्योंकि ये तो पत्थर भी हो सकता है. इतने समय तक कैसे गेहूं का दाना रहेगा? ये जब खुला था, हाँ। जब इसको लोग हाथ में लेते अच्छा, पहले थे, खुला हुआ जी, था। पहले ये खुला था। हाँ। तो लोगों ने सोचा कि ये पत्थर होगा। हाँ। तो फिर जब लोगों को लगा कि नहीं ये पत्थर नहीं है, तो लोगों ने इसको क्या किया, थोड़ा सा हाथ में लेके इसको स्क्रैच करने लगे, इसको थोड़ा टेस्ट करने लगे. हाँ। जब इसका टुकड़ा निकला तो लोगों को विश्वास है कि ये गेहूं का दाना है. अच्छा जी। उससे पहले विश्वास नहीं होता उससे था। पहले विश्वास इसलिए नहीं लगा कर करके देखते बिल्कुल जी. तो भी इसको थोड़ा बंद करना पड़ा ताकि लोग उसको खराब ना करें, तो उसकी सुरक्षा के लिए इसको इसमें बंद करना पड़ा जी. આની કહાની ભલે મહાભારત સાથે જોડાયેલી હોય, પરંતુ ઘઉંનો દાણો આટલો મોટો કઈ રીતે હોઈ શકે? देखिए, गेहूं का आटा आप और हम सब खाते हैं, तो गेहूं जाहिर है हर आदमी ने देखा होता है. ये है गेहूं का नॉर्मल दाना. आप साइज देख लीजिए, ये दाना है, बहुत अच्छी क्वालिटी का आएगा. आप एमपी का शरबती गेहूं मंगा लेंगे, वो इससे थोड़ा सा बड़ा होगा. लेकिन जो मैं आपको दिखाने जा रहा हूँ, एक ऐसा चमत्कार है जो यहाँ पर त्रेता युग से मौजूद है. गेहूं का इतना बड़ा दाना जो मामलेश्वर महादेव की एक तरह से पहचान है. ये वो दाना है जो पांडवों ने यहाँ पर उगाया था अन्नपूर्णा मंदिर के पास, और तब से लेकर आज तक, मतलब कितने युग बीत चुके हैं, तब से ये दाना यहाँ पर है. अब आप ज़रा साइज़ का कंपैरिजन कीजिए, आप खुद हैरान हो जाएंगे. ये है हमारा वो गेहूं जो हम आज खाते हैं. ये वो दाना है. उसका साइज़ देखिए कितना बड़ा है. थोड़ा और बढ़ा लीजिए, बहुत अच्छी क्वालिटी आ जाएगी तो थोड़ा और बढ़ जाएगा. और ये वो गेहूं का दाना है जो पांडवों ने यहाँ पर उगाया था. साइज का डिफरेंस कितना मैसिव. और उससे ज़्यादा बड़ी बात यह है कि हमारा ये गेहूं महीने में, 2 महीने में, 4 महीने में, 6 महीने में, साल भर में खराब हो जाएगा. और ये युगों से यहाँ पर मौजूद है. દાવો એ પ્રકારનો છે કે આ બોક્સમાં રાખેલો આ ઘઉંનો દાણો છે સફરજન જેટલો મોટો. લોકોની માન્યતા છે કે પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ સમયે આ ઘઉંના દાણાને ઉગાડ્યો હતો. જો એવું છે તો આ સડ્યો કેમ નથી? સામાન્ય રીતે તો અનાજ જૂનું થતા તેમાં જીવાત પડી જાય છે, તે સડી જાય છે. તો આટલા વર્ષો થવા છતાં હજુ પણ આ કઈ રીતે સુરક્ષિત છે? दाना तो सड़ जाता है ना, गेहूं तो सड़ जाएगा नहीं, महीना में, 2 वो- महीना में, 6 महीना में, साल भर में. वो सुरक्षित रखा है, कुछ केमिकल से ही रखा होगा शायद. हमने तो वैसे ही देखा, वो तो खरोचा हुआ तो देखा था हमने. हमारे टाइम पर खरोचा था, बाकी वो वैसे का वैसा ही है, सुरक्षित है. अच्छा. क्योंकि वो प्राचीन है, तो प्राचीन चीजें नहीं बर्बाद होती है. આ જગ્યા પર ઘણા રહસ્યો છે. હવે આ જુઓ, કહેવામાં આવે છે કે આ ધૂણી વર્ષોથી નહીં પરંતુ યુગોથી સળગી રહી છે. દાવા પ્રમાણે સદીઓ વીતી ગઈ, પરંતુ આ અગ્નિ ક્યારેય ઓલવાઈ નથી. આ અખંડ ધૂણીને લઈ એક નહીં પરંતુ અનેક કહાની છે. देखिए, आग जो है ना वो ह्यूमन नेसेसिटी में है, मतलब एक बहुत बेसिक ज़रूरत है किसी भी इंसान की. और जब इस तरह के हिमालयन जोन में आप रहते हो, ठंड में रहते हो, तो जाहिर है आपको आग की ज़रूरत पड़ेगी. लेकिन क्या ये मुमकिन है कि एक आग द्वापर युग में लगाई जाए और वो धूनी आज भी कायम हो? देखिए, वैसे तो हिमालय का जो पूरा इलाका है, यहाँ पे रेनफॉल जो है, प्रेसिपिटेशन है, वो काफ़ी ठीक ठाक होती है, बारिश होती रहती है. लेकिन ऐसा भी वक्त आता है जब बारिश नहीं होती. लेकिन
ये धुनी ऐसी चमत्कारी धुनी है कि यहाँ पर आकर पता चल जाता है कि बारिश होने वाली है या अभी बारिश में वक्त है, बारिश कब होगी, सारी चीज़ें इससे पता चल जाती हैं। આ લોકોની માન્યતાઓ છે જે આ જગ્યા સાથે જોડાયેલી છે અને કહાનીના તાર છેક મહાભારત સુધી જોડાયેલા છે, જેના કારણે લોકો સરળતાથી આ બધાનો વિશ્વાસ કરી લે છે. આવી ધૂણી તો ઘણા મંદિરોમાં જોવા મળશે, પરંતુ ઘઉંનો આવો દાણો અમે તો પહેલી વખત જ જોઈ રહ્યા હતા. આ બધાની વચ્ચે અમારી નજર એક વિશાળ ઢોલ પર પડી. આટલું મોટું ઢોલ અમે ક્યારેય નથી જોયું. આ ઢોલને વગાડવું માણસ માટે અશક્ય છે. તો પછી આ ઢોલ છે કોનું અને આ ઢોલ કેમ અહીં રાખવામાં આવ્યું છે? देखिए, ज़िंदगी में वाद्य यंत्र आपने बहुत बजाए होंगे. अगर आपको शौक़ है म्यूज़िक का तो हो सकता है कि बहुत सारी चीज़ें आपने अपनी ज़िंदगी में बजाने की कोशिश की हो, लेकिन ये जो ड्रम है, ये जो ढोल आपको दिख रहा है, ये बेहद ख़ास है. क्यों ख़ास है भाई? आप अगर बनवाएंगे तो किसी से बनवा लेंगे, विंटेज भी अगर आप कहीं से मंगा लेंगे, 100 साल 200 साल पुराना मंगा लेंगे, लेकिन ये युगों पुराना ढोल है. मान्यता है कि ये ढोल भी यहाँ पर पांडवों के समय से मौजूद है. अब आप सोचिए कितने युग बीत चुके हैं, तब से ये ढोल इसी तरह से यहाँ पर है. अब होता मुमकिन तो मैं आपको पूरी तरह से बजा के दिखाता, लेकिन मुझे लगता नहीं कि इतने मैसिव ढोल को मैं बजा पाऊँगा, क्योंकि जब मैं इसको ऐसे भी हाथ से बजाने की कोशिश कर रहा हूँ तो बहुत फीबल, बहुत हल्की सी आवाज़ में पैदा कर पा रहा हूँ, क्योंकि मेरे हाथों में उतनी ही जान है. अगर मैं बहुत ज़्यादा ज़ोर से भी मारूंगा तो भी शायद मुझे नहीं लगता कि मैं बजा पाऊँगा, क्योंकि ये बहुत मैसिव भी है. और इसके ऊपर ये जो चादर है लेदर की, ये मुझे लगता है ये हाइड बहुत ज़्यादा सख्त और बहुत ही ज़्यादा पावरफुल है, जिसकी वजह से इसको बजाने के लिए जिस तरह की मैसिव ताकत चाहिए होती है वो शायद आजकल के इंसानों में नहीं है. लेकिन ये ढोल जो है ये युगों से यहाँ पर मौजूद है. પહેલા અખંડ ધૂણી, પછી ઘઉંનો દાણો અને હવે આ વિશાળ ઢોલ. આ જગ્યા તો ખરેખર રહસ્યોનો ખજાનો છે. દાવો તો એ જ છે કે આ બધી જ વસ્તુઓ મહાભારત કાળની છે, જેની પડતાલ આજ સુધી કોઈએ નથી કરી, કારણ કે કોઈ કરી પણ ન શકે. છતાં પણ આ જગ્યા સાથે જોડાયેલી વાતો લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે, અને જ્યારે દૂર દૂરથી લોકો આવે છે તો આ રહસ્યમાં ખોવાઈ જાય છે. બની શકે છે ધૂણી અને ઢોલ માટે લોકો પાસે જુદા જુદા તર્ક હશે, પરંતુ ઘઉંનો આ દાણો આજે પણ લોકોને વિચારવા પર મજબૂર કરી દે છે.